हेलो विद्यार्थी मित्रों, आप सोनी अपनी आ यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। आज अपना वीडियो में अपने धोरण 10 विषय गणित पाठ 3 द्विचल सुरेख समीकरण युग्मना स्वाध्याय 3.2 प्रश्न 1 और 2 ने समझूती मेळवीशुं, ते पण आपणी नवी बुक प्रमाणे। ते पहला जो तमे स्वाध्याय 3.1 ना विडियो न जोया होय तो जरूरथी जोई लेजो और आपनी चैनल ने लाइक शेयर और सब्सक्राइब जरूरथी करी देजो। तो चलो स्वाध्याय 3.2 ना प्रश्न 1 और 2 ने समझूती मेळवीए। तो अहीं स्वाध्याय 3.2 આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો। તો તેનું આપણે પહેલી જે સમીકરણ આપેલા છે તે છે કે x + y = 14 અને બીજું x - y = 4। તો સૌપ્રથમ જે આપણું પહેલું સમીકરણ છે કે x + y = 14 તેના પરથી આપણે xની કિંમત yની કિંમતને કાઢી લઈએ, એટલે તે થશે આપણી પાસે y = 14 - x। તેને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ, એટલે સમીકરણ 2 છે કે x - y = 4। તો આપણે yની જગ્યાએ મૂકીએ 14 - x એના બરાબર 4। તો માટે x - 14 + x = 4 માટે એ થશે 2x = 14 + 4 એટલે તે થશે આપણી પાસે 18 માટે x = 18/2 એટલે એ x આપણી પાસે થશે 9। तो x बराबर 9 ने આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ। તો સમીકરણ 1 છે કે x + y = 14। તો આપણી પાસે જે x છે તે આવ્યો 9, તો 9 + y = 14 માટે y = 14 - 9 = 5 માટે પહેલું જે સમીકરણ છે એમાં આપણે પાસે x જે છે તે આવ્યો 9 અને y આવ્યો 5। એ જ પ્રમાણે હવે તેનો બીજો પ્રશ્ન છે કે s - t = 3 અને s/t + t/2 = 6। તો આપણે પહેલું જે સમીકરણ છે એના પરથી sની કિંમત કાઢીએ તો તે થશે t + 3। તેને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો તે થશે 3 + t/3 + t/2 = 6 થશે। તો હવે આપણે તેનો લસા લઈ લઈએ તો તે થશે 2 કૌંસમાં 3 + t + 3t = 6 એટલે 36 માટે 6 + 2t + 3t = 36। તો માટે આપણે લખી શકીએ કે 2t + 3t = 36 - 6 એટલે 3t + 2t એટલે 5t અને 36 - 6 = 30 માટે t = 30/5 એટલે તે થશે આપણી પાસે t 6। તો t = 6 ને સમીકરણ 1 માં મૂકી દઈએ તો તે થશે s - t એટલે 6 = 3 માટે s બરાબર આપણને મળશે 9। તો માટે આ જે આપેલા સમીકરણ છે તેના માટે આપણી પાસે થશે s = 9 અને t = 6। એ જ પ્રમાણે તેનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કે 3x - y = 3 અને 9x - 3y = 9। તો સૌપ્રથમ આપણે જે પહેલું સમીકરણ છે એના પરથી yની કિંમત કાઢીએ તો y આપણી પાસે થશે કે 3x - 3 અને તેને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે 9x - 3 કૌંસમાં y છે આપણી પાસે 3x - 3 એના બરાબર 9 થશે। તો આપણે લખીએ કે 9x - 3 * 9x + 3 * 9। આ જે બરાબરની પછીનો 9 છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો તે થશે -9 એના બરાબર 0। તો અહીં 0 = 0 માટે આ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ અનંત હોય। હવે એ જ પ્રમાણે એના પછીનો એનો ચોથો પ્રશ્ન છે કે 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3। તો આપણે પહેલું સમીકરણ છે એના પરથી yની કિંમત શોધીએ તો આપણને y મળશે કે y = 1.3 - 0.2x / 0.3। તેને આપણે સમીકરણ 2 માં મૂકીએ તો તે થશે કે 0.4x + 0.5 કૌંસમાં 1.3 - 0.2x / 0.3 = 2.3। તો હવે આપણે જો તેને સાદું રૂપ આપીએ તો તે થશે 0.12x + 0.65 - 0.10x / 0.3 = 2.3। તો હવે આપણે 2.3 અને 0.3 ને ગુણી નાખીએ તો આપણે લખી શકીએ કે 0.12x - 0.10x એટલે તે થશે 0.02x અને એના બરાબર થશે
.59 ઓછા એટલે .69 .65 માટે આપણે લખી શકીએ કે 0.02x બરાબર 0.04 માટે x બરાબર 0.04 ભાગ્યા 0.02 બરાબર આપણને x મળશે 2. તેણે જો આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો ત્યાં આપણી પાસે થશે કે 0.2 ગુણ્યા 2 એટલે 0.04 વત્તા 0.3y બરાબર 1.3 માટે આપણી પાસે થશે y બરાબર 0.9 ભાગ્યા 0.3 એટલે y બરાબર આપણને મળશે 3. તો માટે આપેલા જે સમીકરણ છે તેના માટે જે x છે તે 2 અને y છે એ 3 થશે. એ જ પ્રમાણે એના પછીનો 5મો પ્રશ્ન છે કે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 અને વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. તો સમીકરણ 1 પરથી આપણે yની કિંમત શોધીએ તો y આપણને મળશે કે ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા x અને તેની કિંમતને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો સમીકરણ 2 છે કે વર્ગમૂળ 3 ગુણ્યા x ઓછા વર્ગમૂળ 8 ગુણ્યા y બરાબર 0. તો વર્ગમૂળ આપણે yની કિંમત મૂકીએ તો તે થશે વર્ગમૂળ 8 ગુણ્યા ઓછા વર્ગમૂળ 2 ભાગ્યા વર્ગમૂળ 3 ઇન્ટુ x બરાબર 0. તો માટે આપણે તેનો ગુણાકાર કરીએ તો તે થશે 3x વત્તા વર્ગમૂળમાં 16x ભાગ્યા વર્ગમૂળમાં 3x બરાબર 0. માટે તે થશે કે 3x વત્તા 4x બરાબર 0 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા x માટે 5x બરાબર 0 એટલે x બરાબર આપણી પાસે થશે 0 અને x બરાબર 0ની કિંમત આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા 0 ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0 માટે ઓછા વર્ગમૂળમાં 8 ગુણ્યા y બરાબર 0 એટલે આપણી પાસે થશે y બરાબર પણ 0. માટે આ સમીકરણ માટે x અને y એ 0 થશે. એ જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન છે કે 3x/2 ઓછા 5y/3 બરાબર -2 અને x/3 વત્તા y/2 બરાબર 13/6. તો આપણે સૌપ્રથમ જે સમીકરણ 1 છે એના પરથી આપણે yની કિંમત કાઢીએ તો આપણે yની કિંમત લખી શકીએ કે 9x વત્તા 12 ભાગ્યા 10. તેણે હવે આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે થશે આપણી પાસે કે x ભાગ્યા 3 વત્તા 1/2 કૌંસમાં 9x વત્તા 12 ભાગ્યા 10 બરાબર 13/16. તો હવે આપણે જો તેનું સાદું રૂપ આપીએ તો તે થશે 20x વત્તા 27x વત્તા 36 ભાગ્યા 60 બરાબર 13/6. માટે એ થશે 6 કૌંસમાં 20x વત્તા 27x વત્તા 36 બરાબર 13 ગુણ્યા 60. તો હવે તેને જો આપણે વિસ્તરણ કરીએ તો તે થશે 120x વત્તા 162x વત્તા 216 બરાબર 780. તો માટે 282x વત્તા 216 બરાબર 780 માટે 282x બરાબર 780 ઓછા 216 એટલે તે થશે આપણી પાસે 564. તો માટે x બરાબર 564 ભાગ્યા 282 એટલે આપણી પાસે x છે મળશે 2 અને x બરાબર 2ની કિંમતને જો આપણે સમીકરણ નંબર 3માં મૂકીએ તો આપણી પાસે y છે તે મળશે 3. માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 થશે. એ જ પ્રમાણે હવે એના પછી છે કે પ્રશ્ન 2 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર ઓછા 24નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. તો તેના માટે સૌપ્રથમ આપણે પહેલું જે સમીકરણ છે એ પહેલા સમીકરણ પરથી yની કિંમત શોધીએ તો એ થશે 11 ઓછા 2x/3 અને તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે 2x ઓછા 4 yની કિંમત 11 ઓછા 2x/3 બરાબર ઓછા 24 થશે. તો એ જ પ્રમાણે હવે એમનું વિસ્તરણ કરીએ તો તે આપણી પાસે થશે કે 6x ભાગ્યા 3 ઓછા 44 ઓછા 8x ભાગ્યા 3 બરાબર ઓછા 24. માટે તે થશે કે 6x ઓછા 44 વત્તા 8x બરાબર ઓછા 24 ગુણ્યા 3 એટલે તે થશે આપણી પાસે 72. માટે આપણે લખી શકીએ કે 8x વત્તા 6x બરાબર 14x
એના બરાબર -72 + 44 એટલે તે આપણી પાસે થશે -28. માટે x બરાબર -28/14 એટલે તે આપણી પાસે થશે -2. હવે તેની કિંમતને જો આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે y બરાબર 11 - 2x, y બરાબર 11 - 2x/3. તો આપણને જે x છે તે મળ્યો -2. તો આપણે લખી શકીએ કે 11 + 4/3 માટે 15/3 એટલે આપણી પાસે y મળશે 5. તો હવે આપણે x અને yની કિંમત છે એને આપણે સમીકરણ y બરાબર mx + 3માં મૂકીએ. તો y બરાબર mx + 3. તો yની કિંમત છે આપણી પાસે 5 છે. m આપણે શોધવાનું છે. x એ -2 છે અને +3. તો 5 - 3 એટલે 2 અને m ગુણ્યા -2 માટે આપણી પાસે m થશે -1. તેથી mની કિંમત -1 થશે. હવે જો આ જે સ્વાધ્યાય 3.2 છે એનો પ્રશ્ન 1 અને 2 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.